કેમ છો મારા ધોરણ 7ના વિદ્યાર્થીઓ? મજામાં? આજે ઘણા દિવસો પછી આપણે મળ્યા, હા ને? તમે ચેપ્ટર 9 ભૂમિનો આંતરિક સ્વરૂપ વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈએ ચેપ્ટર 10, જેનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. આ રહ્યું ચેપ્ટરનું હેડિંગ ઉપર લખેલું છે. તમે પણ નોટ લઈને બેસેલા હશો. નોટમાં હેડિંગ મારી લો ચેપ્ટર 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો, કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું લખવાનું છે. તો ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. આ છે આપણું પાર્ટ 1. શરૂઆત જ છે હજી ચેપ્ટરની. પર્યાવરણ શું છે પહેલાં એ સમજી લો. પર્યાવરણના ઘટકો. પર્યાવરણ એટલે કે આપણી આજુબાજુમાં રહેલા કુદરતી વાતાવરણને પર્યાવરણ કહેવામાં આવે છે. આપણે એના વિશે આગળ પણ જોઈ ગયા છે. ધોરણ 6ની અંદર પણ પૃથ્વીના આવરણો તમને ખ્યાલ હોય તો. અને પર્યાવરણના ઘટકો તો છે જ. પર્યાવરણના ઘટકોમાં કોનો સમાવેશ થઈ શકે? હવા, પાણી, જમીન, વાયુ થઈ શકે ને. અને બીજો શબ્દ આપેલો છે આંતરસંબંધ. આંતરસંબંધ એટલે આંતરસંબંધ એટલે કે એકબીજા સાથેનો સંબંધ. કોનો? આ દરેક ઘટકોનો. હવા, પાણી, વાયુ, જમીન, એનો એકબીજા સાથે સંબંધ કઈ રીતે છે? આ બધા જ ઘટકો એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે. એકબીજા વગર એમનું અસ્તિત્વ નથી. કેવી રીતે અસ્તિત્વ નથી? આપણે આ જ વસ્તુ આંતરસંબંધો કે એકબીજાનો સંબંધ એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો પર્યાવરણ એ કયા ગ્રહ પર આવેલું છે અને કઈ રીતે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગ્રહ પર રહીએ છીએ એનું નામ છે પૃથ્વી. અને આપણા સૂર્યમંડળની અંદર 9 ગ્રહો આવેલા છે. અને આ 9 ગ્રહોમાંથી માત્ર આ પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેની ઉપર વાતાવરણ, માનવ જીવન, સજીવ સૃષ્ટિ આવેલી છે. એટલે કે સૂર્યમંડળની અંદર માત્ર ને માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેની ઉપર જીવ સૃષ્ટિ આવેલી છે, જેને કુદરતી પર્યાવરણની ભેટ છે. અન્ય કોઈ ગ્રહ પર આવું વાતાવરણ, જીવ સૃષ્ટિ કે પર્યાવરણ આવેલું નથી. માત્ર પૃથ્વીને જ એની ભેટ મળેલી છે. શાની? પર્યાવરણની. જો પર્યાવરણ ન હોય તો આપણું અસ્તિત્વ પણ ન હોય. કારણ કે જમીન એ એક પર્યાવરણ છે, કુદરતે આપેલી ભેટ. જમીન વગર આપણે રહી શકતા નથી. બીજી વાત, ઓક્સિજન એટલે કે હવા. જો હવા ન હોય એના વગર પણ આપણે રહી શકીએ નહીં. ત્રીજું ઘટક પાણી. પાણી વગર સજીવ સૃષ્ટિ ટકી શકે નહીં. તો આ રીતે પર્યાવરણ એ સજીવ સૃષ્ટિને ટકાવી રાખવા માટેનું એક અગત્યનું ઘટક છે. એટલે કે પર્યાવરણ ન હોય તો આપણું અસ્તિત્વ પણ ન હોય. પર્યાવરણને કારણે જ માનવ જીવન એ પૃથ્વી પર ધબકતું રહે છે. પર્યાવરણ એ જ પૃથ્વીનું અસ્તિત્વ, તેનો વિકાસ તેમજ પ્રગતિનું એક પ્રેરક બળ છે. કારણ કે પર્યાવરણ જ આ પૃથ્વી પર રહેલા દરેક ઘટકને જીવંત રાખે છે. હવે પર્યાવરણનો પહેલાં આપણે અર્થ સમજી લઈએ. તો પર્યાવરણ એ 2 શબ્દોનો બનેલો છે. યાદ રાખજો, લખી લેજો. પર્યાવરણ કેટલા શબ્દોનો બનેલો છે? 2 શબ્દોનો. પરી અને આવરણ. સંધિ છૂટી પડે ને, પરી વત્તા આવરણ એટલે કે પર્યાવરણ. તો પરી એટલે શું? તો પરી એટલે પેલું ભગવાન જે મોકલે છે તે પરી નહીં. તો પરી એટલે આપણી આજુબાજુનું, આપણી ચારે બાજુનું. પરી એટલે આપણી ચારે બાજુ. અને આવરણ એટલે કે એક પડ, એક વિશિષ્ટ સપાટી કે પડ. તો આ 2 શબ્દોનો બનેલો છે પર્યાવરણ. તો એનો અર્થ સાધારણ સિમ્પલ, પર્યાવરણ એટલે કે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ. અને આ પર્યાવરણની અંદર 4 આવરણ આવેલા છે. પર્યાવરણમાં કેટલા આવરણો આવેલા છે? 4. એક મૃદાવરણ. મૃદાવરણ એટલે કે માટી, જેના વિશે તમે 6થા ધોરણમાં ભણી ગયા, જેની પણ આપણે રહીએ છીએ. બાંધકામ કરેલું છે, સ્કૂલ, ઘર, ફેક્ટરીઓ બનાવેલું છે ને, આપણે રહીએ છીએ તે
મૃદાવરણ જેને માટી કહેવાય, જમીન. જલાવરણ, જલાવરણ એટલે કે પૃથ્વી સપાટી પર આવેલું પાણીનું આવરણ. જલાવરણ, જળ. એવું કહેવાય છે કે પૃથ્વી સપાટી પર 71% પાણી છે. કેટલા ટકા? 71% પાણી છે અને બાકીનું 29% જમીન છે. એટલે કહેવાનો મતલબ પૃથ્વી સપાટી પર જમીન કરતાં સૌથી વધારે અસ્તિત્વ કોનું છે? તો પાણીનું છે. મહાસાગરો. ત્રીજું છે વાતાવરણ. કયું આવરણ? વાતાવરણ, જે આપણી આસપાસ આવેલું છે પણ જેને આપણે જોઈ શકતા નથી. ઓક્સિજન, હવા, વાયુઓ એ વાતાવરણ છે જેને આપણે જોઈ શકતા નથી. અને ચોથું છે જીવાવરણ. જીવાવરણ એટલે કે જીવ, જેમાં આપણે પણ આવી શકીએ. નાની કીડીથી લઈને મનુષ્ય સુધીની અંદર જેની અંદર જીવ આવેલા છે તે, જેની અંદર જંગલો પણ આવે, કારણ કે જંગલોની અંદર પણ સજીવ સૃષ્ટિ તો છે જ. વૃક્ષો પણ એક સજીવ જ કહેવાય, એ નિર્જીવ કહેવાય નહીં. તો મૃદાવરણ એટલે કે માટી, જલાવરણ એટલે કે જળ, વાતાવરણ એટલે કે વાયુ અને જીવાવરણ એટલે કે જીવ, જે પૃથ્વી સપાટી પર લાખો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. જેના વિશે એક પછી એક આપણે માહિતી મેળવીએ. તો આ પર્યાવરણના 4 ઘટકો છે. ખબર પડી ગઈ તમને? આપણે ચેપ્ટરનું હેડિંગ શું હતું? પર્યાવરણના ઘટકો. તો આ જ પર્યાવરણના 4 ઘટકો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. અને આ ચારે ચારનો એકબીજા સાથેના સંબંધને આંતર સંબંધ કહેવાય છે, જેને આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. ચલો હેડિંગ મારી દો, પર્યાવરણના ઘટકો. હેડિંગ શું મારશો? પર્યાવરણના ઘટકો. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં આપણે જોયું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, એનો સમાવેશ થાય છે. આ ચારે 4 આવરણો વિશે તમે ધોરણ 6 ની અંદર વિસ્તારથી ભણી ગયા છો. ભણી ગયા છો ને? ઓકે, ચાલો. નંબર 1 લખો. પર્યાવરણના ઘટકો તમે હેડિંગ માર્યું ને, એમાં નંબર 1 લખો મૃદાવરણ. શું? મૃદાવરણ. તો મૃદાવરણ એટલે શું? તો મૃદાવરણ એટલે કે પૃથ્વીનો ઉપરનો પોપડો, ઘન પોપડો. ઘન એટલે તમને ખબર, ઘન પદાર્થ કેવો આવે તે તમને વિજ્ઞાનમાં ભણવામાં આવે છે. ઘન, ઘન પ્રવાહી અને વાયુ. ઘન એટલે કે એકદમ કઠણ પદાર્થ, પ્રવાહી એટલે કે પાણી, લિક્વિડ જેને કહીએ, અને વાયુ એટલે કે હવામાં રહેલો બધો અલગ અલગ પ્રકારનો વાયુ. તો પૃથ્વીના ઉપરનો પોપડો, જે ઘન પોપડો કહીએ, જેની પર આપણે ઊભેલા છે, તે એ ઘન છે, એ પાણી નથી. તે ઉપરના પોપડાને મૃદાવરણ કહે છે, સાદી સિમ્પલ ભાષામાં જમીન. અને આ પોપડો ખડકો, ખનિજો અને માટીનો બનેલો છે. ખડકો એટલે કે પથ્થરો, કણ. ખનિજો એટલે કે એની અંદર જે બધા અલગ અલગ ખનિજો રહેલા છે, સોનું, ચાંદી, કોલસો, લોખંડ, એલ્યુમિનિયમ, એ બધા ખનિજો રહેલા છે પૃથ્વીની અંદર. અને માટી, માટી એટલે કે જમીન, જેની પર આપણે ખેતી કરીએ છીએ તે. તો આ પૃથ્વીનો પોપડો એ ખડક, ખનિજો અને માટીનો બનેલો છે. અને મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા પણ છે, એટલે કે જમીનની ઘણી બધી ઉપયોગિતા પણ છે. ખબર છે ને? ઉપયોગિતા તમને ખબર જ છે. પહેલું તો તે સજીવ સૃષ્ટિ માટેનું રહેઠાણ પૂરું પાડે છે. આ મૃદાવરણ, જમીન આપણને રહેઠાણ પૂરું પાડે છે ને. મનુષ્ય હોય કે પ્રાણી હોય, પ્રાણી, એને રહેવા માટેની જગ્યા આ જમીન પૂરી પાડે છે. આપણું ઘર શાની પર આવેલું છે? હવામાં છે? પાણીમાં છે? નહીં, જમીન પર છે. જંગલો, જંગલની અંદર રહેતા પ્રાણીઓ, એમનું ઘર એ શાની પર છે? જમીન પર છે. એટલે પહેલી તો આપણું રહેઠાણ માટેની ઉપયોગિતા જ એ મૃદાવરણ છે. બીજી ઉપયોગિતા, ખેતી માટે જમીન પૂરી પાડે છે. ખેતી શાના પર થાય છે? પાણીમાં થાય છે? સમુદ્રમાં? હવામાં? નહીં, જમીનની ઉપર જ થાય છે. તો પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે, જમીન, એ આપણને ખેતી માટે પણ ઉપયોગી છે. અને ત્રીજું, ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. કોણ? ઉદ્યોગોની માટે પણ આ જમીન એ કાચો માલ પૂરો પાડે છે. જેમ કે તમારા બારી બારણા જે લોખંડના બનેલા છે, એ લોખંડ ક્યાંથી આવ્યું? જમીનની અંદરથી આવ્યું ને. પણ ડાયરેક્ટ તો આપણે ઉપયોગ નથી કર્યો ને. તો પહેલાં તો જમીનમાંથી ખનિજ તરીકે લોખંડને લેવામાં આવ્યું, પછી એને ઉદ્યોગોમાં લઈ જવામાં આવ્યું અને ત્યાં અલગ અલગ આકાર આપીને લોખંડ તૈયાર કરવામાં આવ્યું. બરાબર ને? તે જ રીતે સોનું, ચાંદી, હીરા
એ બધું પણ જમીનમાંથી મળે છે. પેટ્રોલિયમ, કોલસો, તો એ બધું પછી જમીનમાંથી કાઢીને ઉદ્યોગોમાં લઈ જવામાં આવે અને ઉદ્યોગોમાંથી જ એને રંગરૂપ આકાર આપવામાં આવે છે. તો ઉદ્યોગો માટે કાચો માલ પણ પૃથ્વીની અંદરથી જ મળે છે. તો આ હતું મૃદાવરણ. નંબર 2 લખો, હેડિંગ મારો, જલાવરણ. જલાવરણ એટલે કે જળ, પાણી. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે. પૃથ્વી સપાટીથી નીચાણવાળો ભાગ એટલે કે જમીનની બાજુનો ભાગ. તમે પૃથ્વીનો ગોળો કે નકશો જોયો હશે જેની અંદર જમીન કરતાં પાણીનો ભાગ વધારે છે, તો એ જલાવરણ તરીકે ઓળખાય છે. અને આ પાણીના વિભિન્ન સ્ત્રોતો આપણી પર પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. સ્ત્રોત એટલે કે જ્યાં જે જગ્યાએથી પાણી મળે એને એ પાણીના સ્ત્રોત કહેવાય. જેમ કે મહાસાગરો, મોટા મોટા મહાસાગરો છે ને, પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર. તો એ મહાસાગરો પણ એક પાણી માટેનો સ્ત્રોત છે. તે ઉપરાંત નાના સાગરો જેમ કે અરબ સાગર, બંગાળાની ખાડી, ખંભાતનો અખાત, આપણે ભારત દેશની જ વાત કરીએ છીએ. સરોવરો, કુદરતી સરોવરો જે કુદરતે બનાવેલા છે, મીઠા પાણીના હોય કે ખારા પાણીના હોય એ સરોવરો. નદીઓ વગેરે પાણી માટેનો સ્ત્રોત છે જ્યાંથી આપણને પાણી મળી રહે છે. અને પાણી પણ સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે ખૂબ જ ઉપયોગી છે. સજીવ સૃષ્ટિની અંદર વૃક્ષો, પ્રાણીઓ અને માનવીઓ, તો એના માટે આ પાણી ખૂબ જ અગત્ય ધરાવે છે. તેમજ મહાસાગરોમાંથી પણ ઘણું બધું સંસાધન આપણને મળી રહે છે. જેમ કે મત્સ્ય સંસાધન, પેટ્રોલિયમ મહાસાગરના પેટાળમાંથી આપણને મળી રહે છે. તો આ હતું જલાવરણ. નંબર 3, ત્રીજું આવરણ એટલે કે ત્રીજું ઘટક પર્યાવરણનું, વાતાવરણ. કયું ઘટક? વાતાવરણ. વાતાવરણ વિશે માહિતી મેળવીએ તો પૃથ્વીની ચારે બાજુ વિસ્તરાઈને આવેલા આવરણને વાતાવરણ કહે છે. વ્યાખ્યા લખી લેજો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા લખી લેજો. વાતાવરણ એટલે શું? તમને એક્ઝામમાં પૂછાશે. તો વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે બાજુ વિસ્તરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો હવાને આપણી આજુબાજુ છે. તમે ઓક્સિજન લીધો, જોયો? ફક્ત ઓક્સિજન નહીં, આજુબાજુ ઘણા બધા આવરણો, વાયુ આવેલા છે. તમે ઓક્સિજન લીધો અને બહાર જે કર્યો કાર્બન ડાયોક્સાઇડ, એને જોઈ શકાય છે. વાહનોમાંથી નીકળતો વાયુ, ઉદ્યોગમાં નીકળતો વાયુ, ઘણા બધા. તો આપણી આજુબાજુ ઘણા બધા વાયુઓ આવેલા છે. તો વાતાવરણ વિવિધ વાયુઓનો બનેલો છે, જેમાં પાણીની વરાળ પણ આવી શકે, ધૂળના રજકણો પણ આવી શકે, ક્ષાર કણો એ વગેરેનું વાતાવરણ બનેલું છે. આપણી આજુબાજુ પાણીની વરાળ પણ છે, ધૂળના રજકણો પણ છે ને, ક્ષાર કણો. તે એ રીતે વાયુ, પાણીની વરાળ, ક્ષાર કણોથી વાતાવરણ બનેલું છે. તે ઉપરાંત વાતાવરણ એ જે છે સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. સૂર્યના જે કિરણો સીધા આપણી પૃથ્વી પર પડે છે એના પારજાંબલી કિરણોનું એ વાતાવરણ શોષણ કરે છે. વાતાવરણની અંદર એક વાયુ છે, એવો ઓઝોન વાયુ. ઓઝોન વાયુ એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, કે ફિલ્ટર કરે છે. જેથી આપણે કેવું ગંદા પાણીને ફિલ્ટર કરીએ તે જ રીતે સૂર્યના કિરણોને ફિલ્ટર કરીને પૃથ્વી પર મોકલે છે, જેના કારણે આપણે એ સૂર્યના કિરણોથી જે નુકસાન થાય છે એનાથી બચી શકીએ. એટલે એ વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. અને બીજું વાતાવરણનો બીજો ઉપયોગ શું છે? તો વાતાવરણના માધ્યમથી જ અવાજને સાંભળી શકીએ છીએ. એટલે કે આપણા સુધી જે અવાજ પહોંચે છે એ અવાજ વાતાવરણના કારણે જ આવે છે. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહારનું પ્રસારણ પણ વાતાવરણને જ આભારી છે. તમારો મોબાઈલ જે છે, તમારો રેડિયો, એ કઈ રીતે કામ કરે છે? વાતાવરણને કારણે જ પ્રસારણ જે થાય છે ને, આપણા મોબાઈલમાંથી જે વાતો કરીએ છીએ, ઇન્ટરનેટ ચાલે છે, એ વાતાવરણને જ આભારી છે. એ બધા કિરણો જે વાતાવરણમાંથી એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે, એ વાતાવરણને કારણે જ આ કિરણો એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. તો આ રીતે વાતાવરણ પણ પૃથ્વીની ઉપર ખૂબ જ ઉપયોગી છે, આપણી સજીવ સૃષ્ટિ માટે પણ. છેલ્લું ઘટક એટલે કે ચોથું ઘટક જોઈએ આપણે પર્યાવરણનું, જીવાવરણ. જીવાવરણ એટલે કે જીવ, જેની પૃથ્વી પર આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ તે. તો પૃથ્વી પરના મૃદાવરણ એટલે કે જમીન, જલાવરણ એટલે કે પાણી, વાતાવરણ અને જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે
તેને જીવાવરણ કહેવામાં આવે છે. તો જીવાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો જીવાવરણમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. માનવ એટલે કે આપણે. જો વાતાવરણ, જીવાવરણ કે જલાવરણ ન હોય તો આ જીવાવરણ અસ્તિત્વ ધરાવે નહીં. એટલે કે સજીવ સૃષ્ટિના ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત થાય છે. મનુષ્ય જાતિને ખોરાક શામાંથી પ્રાપ્ત થાય છે? તો આ બધા અલગ અલગ ઘટકોમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો મતલબ જીવાવરણને ટકાવી રાખવા માટે ઉપરના 3 ઘટકો ખૂબ જ જરૂરી છે. કયા ઉપરના 3 ઘટકો? તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. એના વગર જીવાવરણનું અસ્તિત્વ શક્ય નથી. હવે આ તો પર્યાવરણના 4 ઘટકો આપણે જોઈ ગયા. હવે આગળ વધીએ આપણે. પર્યાવરણના મુખ્ય પ્રકાર. તો પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. એક કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં આપણે જોયું જૈવિક ઘટકો, જેમ કે વનસ્પતિ, જૈવિક ઘટકો પર્યાવરણના વનસ્પતિ, જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ એનો સમાવેશ થાય છે. કુદરતે જે આપેલું છે તે આપણને કુદરતે પાણી, જંગલો, નદીઓ, પહાડો, વનસ્પતિ, માનવ એ કુદરતની દેન છે. પણ ઉદ્યોગો, મકાનો એ કુદરતની દેન છે? મોબાઈલ, ટીવી એ કુદરતની દેન છે? નહીં. એ શામાં આવી શકે? એ માનવ સર્જિત પર્યાવરણમાં આવી શકે. માનવે બનાવેલું. તો કુદરતે શું શું બનાવ્યું છે? તો કુદરતે વૃક્ષો, મનુષ્ય, વનસ્પતિ, પ્રાણી એ કુદરતી પર્યાવરણ કહેવાય છે. એટલે કે જૈવિક. અજૈવિક, તો અજૈવિક ઘટકોમાં શાનો સમાવેશ? સાંભળજો, કુદરતી પર્યાવરણમાં 2 ઘટકો છે. એક જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. જૈવિક એટલે કે જેની અંદર જીવ રહેલો છે તે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ. અજૈવિક ઘટક. અજૈવિક ઘટકમાં ભૂમિ, જળ, હવા એનો અજૈવિક સૃષ્ટિમાં સમાવેશ થાય છે. એટલે કે છે કુદરતી પર્યાવરણ પણ જૈવિક અને અજૈવિક. બીજી વાત કરીએ તો માનવ સર્જિત પર્યાવરણ. તો માનવ સર્જિત પર્યાવરણમાં કોનો સમાવેશ થાય? તો માનવ સર્જિત પર્યાવરણમાં માનવ દ્વારા એટલે કે માનવની બુદ્ધિ કૌશલ્યથી જે નિર્માણ પામ્યું છે એને માનવ સર્જિત પર્યાવરણ કહેવામાં આવે છે. એટલે કે માનવ નિર્મિત. જેમ કે બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાથી એને જે નિર્માણ કર્યું છે એને માનવ નિર્મિત કહેવામાં આવે છે. એટલે તમને ખબર જ છે કે માનવીએ પોતાની બુદ્ધિ કૌશલ્યથી શાનું નિર્માણ કર્યું છે? ખબર છે ને? તો એ માનવ સર્જિત. હવે આપણે આગળ વધીએ તો આપણે જોવાનું છે માનવ નિર્મિત પર્યાવરણ. હેડિંગ મારી દો તમે. 4 વસ્તુ વિશે લખ્યું: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ વિશે તમે લખી લીધું. હવે આ એક પેરેગ્રાફ જોઈ લઈએ આપણે. માનવ નિર્મિત પર્યાવરણ. હેડિંગ મારી લો, માનવ નિર્મિત પર્યાવરણ. તો માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. આંતરક્રિયા એટલે કે એ આને પર આધાર રાખે છે. એની આસપાસનું જમીન હોય, પાણી હોય કે વાતાવરણ, એ માનવ એની આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે અને પોતાની જરૂરિયાતો મુજબ એ એની અંદર પરિવર્તન પણ કરે છે. વાતાવરણમાં, પર્યાવરણમાં એટલે કે જમીનની અંદર એ ખોદકામ કરીને બાંધકામ કરે છે, પણ એક પ્રકારનું પરિવર્તન કહેવાય. હવાની અંદર અલગ અલગ ઓક્સિજનનું નિર્માણ થાય છે, એ પણ એક પરિવર્તન કહેવાય. પાણી જે અશુદ્ધ હોય તેને શુદ્ધ કરે, શુદ્ધ હોય એને અશુદ્ધ કરે, એવું પરિવર્તન એ પોતાની જરૂરિયાત મુજબ માનવી આવા પરિવર્તન કરે છે. અને આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. એટલે આદિકાળમાં ઘણા વર્ષો પહેલાં જ્યારે મનુષ્ય આદિમાનવનું જીવન જીવતો હતો ત્યારે ભટકતું જીવન, કોઈ જગ્યાનું સ્થિર જીવન હતું નહીં. અને પોતાની જરૂરિયાત માત્ર મર્યાદિત હતી, માત્ર શિકાર કરીને ખાવું. અને તેના કારણે એ પર્યાવરણને અનુકૂળ બનતો હતો. એટલે કે ધીરે ધીરે એની જરૂરિયાતો વધતી ગઈ અને પર્યાવરણનો એ વધુને વધુ ઉપયોગ કરતો ગયો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી આજથી 1000 વર્ષ પહેલાં. એટલે કે ત્યારે ટેકનોલોજીનો વિકાસ ન થયો હતો, ખેતીનો એટલો બધો વિકાસ ન હતો, એટલે એનું રહેઠાણ પણ એક જગ્યાએ નહીં હતું.
એટલા માટે એની જરૂરિયાતો કેવી હતી? મર્યાદિત હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી. એટલે કે આસપાસથી જેની નજીકમાં જેની બધી જરૂરિયાતો જેમ કે પાણી, ખોરાક અને રહેઠાણ એ નજીકમાં જ પૂરી થઈ જતી હતી. એટલે વધારે જરૂરિયાત હતી નહીં આપણી જેમ કે સાબુથી નહાવું, સ્પ્રે, કપડાં, શિક્ષણ, રહેઠાણ એવી એટલી બધી જરૂરિયાતો એની હતી નહીં કે ચાલો પાણીપુરી ખાવા જઈએ, ચાઇનીઝ ખાવા જઈએ, પીઝા ખાવા જઈએ, એવી કોઈ પ્રકારની એની જરૂરિયાતો હતી નહીં. માત્ર એ શિકાર મળી જાય એટલું જ એના માટે પૂરતું હતું. કોઈ જગ્યાએ એનો પરિવાર નહીં હતો, કોઈ ખેતી નહીં હતી, કોઈ પ્રકારની પ્રવૃત્તિ હતી નહીં. તો આજુબાજુના જ પર્યાવરણમાંથી જ એની જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. પરંતુ સમય વીતતા સમય સાથે એની અંદર પરિવર્તન થયું. એની બુદ્ધિ ક્ષમતા વધતી ગઈ અને જરૂરિયાતોમાં વધારો થતો ગયો. શિકાર પછી એ ખેતી પ્રવૃત્તિ પર આવ્યો. ખેતી કરતો થયો એટલે કે એને એક જગ્યાએ સ્થાયી થવું પડ્યું અને સ્થાયી થવાથી એને પરિવારનું નિર્માણ કર્યું, ઘરનું નિર્માણ કર્યું. ઘરનું નિર્માણ કરતાં એને પશુપાલનની જરૂરિયાત ઊભી થઈ. પશુપાલનથી એને ખેતી કરતો થયો. આ રીતે ધીરે ધીરે એની જરૂરિયાતો વધતી ગઈ. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. રીતો કે કઈ રીતે કયા પર્યાવરણમાં કઈ રીતે જીવવું, કઈ રીતે બદલાવ લાવવો, એ બધું જ એણે ધીરે ધીરે શીખી લીધું. કયો પાક કઈ ઋતુમાં લઈ શકાય, કેવા વાતાવરણમાં રહેવું, એવું બધું ધીરે ધીરે એની અંદર પરિવર્તન આવતું ગયું. અને પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણો, ઉત્પાદનમાં વધારો થયો. આમ આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એક આધુનિકતા તરફ માનવી વળ્યો. એણે ખેતીની શરૂઆત કરી. ખેતી માટે પશુની જરૂર પડી એટલે એણે પશુપાલન કર્યું. પશુપાલનથી હવે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઝડપની જરૂર હતી. તો ઝડપ કઈ રીતે આવી? તો ચક્રના કારણે એના માનવ જીવનમાં ઝડપ આવી. ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગો શોધાયા, ઉત્પાદનમાં વધારો થયો અને આ રીતે માનવ નિર્મિત પર્યાવરણમાં ખૂબ જ મોટો પરિવર્તન આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. આ આપણું ચેપ્ટર 10નું પર્યાવરણના ઘટકોની અંદર આપણે પર્યાવરણના ઘટકો જોયા અને માનવ નિર્મિત પર્યાવરણ વિશે માહિતી મેળવી. હવે પછી આગળ બીજું ઘણું બધું પણ જોવાનું છે. પર્યાવરણ માનવ નિર્મિત પર્યાવરણની અંદર બીજો કોનો સમાવેશ થાય છે અને એ કુદરતી પર્યાવરણ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. આ વિડીયો આપણે અહીંયા આગળ જ પૂરું કરીએ. આ હતું આપણું પાર્ટ 1. હવે પછી આવશે આપણો પાર્ટ 2, જેને થોડા જ સમયમાં તમને હું મોકલી આપીશ. તો અહીંયા આગળ આપણે આપણું વિડીયો પૂરું કરીએ. ચલો આવજો.